વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના માર્ગદર્શન હેઠળ અટલ જનસેવા કેન્દ્ર ખાતે જનસેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। સરકારની યોજનાઓનો લાભ નાગરિકોને મળી રહે અને અલગ અલગ ડોક્યુમેન્ટ માટે અલગ અલગ કચેરીના ધક્કા આ લોકોને ના ખાવા પડે તે માટે આ જનસેવા કેમ્પનું આયોજન સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા કરવામાં આવે છે। 27 ફેબ્રુઆરી એટલે કે આજે પણ સવારે 11 વાગ્યાથી આ કેમ્પની શરૂઆત કરવામાં આવી છે। અટલ જનસેવા કેન્દ્ર ખાતે જ તેઓ દ્વારા જનસેવા કેમ્પ યોજવામાં આવ્યો છે, જે સાંજે 4 વાગ્યા સુધી ચાલશે ને જ્યાં મોટી સંખ્યામાં લોકો આ કેમ્પનો લાભ લેવા માટે પણ પહોંચ્યા છે। અહીં અલગ અલગ લાભ નાગરિકોને મળી રહે છે, જેમ કે આવકના દાખલા કઢાવવો હોય તો સરળતા થઈ જાય, રેશન કાર્ડમાં જો સુધારા વધારા હોય તો તેની પણ અહીં સુવિધા મળી રહે છે। વહાલી દીકરી યોજના, સિનિયર સિટીઝન કાર્ડ, જે સરકારની યોજનાઓ છે તેના પણ લાભ અહીંયા નાગરિકોને એક જ સ્થળ પર મળી રહે છે। પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી તથા ગુજરાતના મુખ્યમંત્રી, ડેપ્યુટી સીએમ તથા ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રીના નેતૃત્વ અને અધ્યક્ષ સ્થાને ડૉક્ટર હેમાંગ જોશી દ્વારા દર મહિનામાં 2 વખત આવો મેગા કેમ્પ કરવામાં આવે છે। નાગરિકોની સુવિધા, નાગરિકોને કોઈ તકલીફ ના પડે એ રીતે સરકારની વિવિધ યોજનાઓનો અહીંયા આગળ લાભ આપવામાં આવે છે। દર મહિને 2 વખત આ મેગા કેમ્પ કરવામાં આવે છે અને દર ગુરુવારે આધાર કાર્ડનો કેમ્પ અહીંયા કાર્યરત હોય છે। જન જન સુધી પહોંચવા માટેનો આ એક પ્રયાસ છે। અહીંયા આવકનો દાખલો, સિનિયર સિટીઝનનું કાર્ડ, આયુષ્માન વયવંદના કાર્ડ તથા રેશન કાર્ડમાં સુધારા વધારા કરવા માટેની યોજના અને દર ગુરુવારે આધાર કાર્ડની અંદર કોઈ સુધારો વધારો, મોબાઈલ નંબર એડ કરવાનો હોય, નામ બદલવાનું હોય અને 5 વર્ષથી 18 વર્ષ સુધીની ઉંમરવાળાનું નવું આધાર કાર્ડ કાઢી આપવામાં આવે છે। આકાશ।